કેમ છો મિત્રો? બધા મજામાં છે? તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો આપણા અટલમાં ઉઠી ગયા છે, મોટર આપણે હાલતી કરી દીધી. આમ જોઈ લો અટલમાં ઝાકર આવી, બાકીની એવી ઝાકર આવી ગઈ છે. એટલે અમારે કાંઈ હાવ જીરાવાળા ને ઘઉંવાળા ને બે પથારે ફેરવવા આવી. એટલે હળર આટલી બોલાવે એવી ઝાકર આવી હોય. હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? ને સીતારામને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અત્યારમાં જુઓ હાવ ઝાકર આવી છે, બે હાઈ ધુનિયાની ઝાકર આવી છે. આજ તો ઝાકર આવી કોઈ હાવ માપની એવી જઈ લે, આવી ઝાકર આવી છે, જઈ લે બેનકી એ બેનું. હાલો એક બે છે ને રાઉન્ડ મારી લઈ અને નાસ્તો પાણી કરી લીધો છે, પાર્ટનરે કરી લીધો છે. આપણે એક રોટલી ખાઈ લીધી છે, કારણ કે આજ થોડુંક એમ થયું કે ખાવું છે એટલે એક રોટલી આપણે ખાઈ લીધી. ઝાકર આવી છે બહુ જ, એમ કારો કોપ ઝાકર આવી છે. અને પાર્ટનર ગયા છે આપણે પાણી વાળવા. અને આજે આપણે છે ને મણીગોઈ ફેરવી નાખ્યો છે, કારણ કે આપણે મણીગોઈ જોવા એ કબાટના ખૂણા પાસે રાખી દીધો છે, કારણ કે કાયમી માટે છે ને આપણે ઉપાધિ જ નહીં, કાયમ ફેરવવો નહીં. વરસાદ આવે એવું થઈ ગયું, જોઈ લો વાદળા ઘમઘૂર થઈ ગયા છે. આજથી વાતાવરણમાં પલટો આવ્યો છે પાછો. અને આપણે 9:30નો ચા લઈને જઈએ છીએ પાર્ટનર હારું. જો આપણે આ આડીએ પૂગી ગયા છે પાર્ટનર, ઉપલું આડિયું પાઈ દીધું. ઘડીક તડકો ને ઘડીક ધાબેડું. આ કરશે હું પાર્ટનર? ઝાકર નથી વાલા, આગાહી કહે છે એ આવશે. તો જો રકેબી ભરાઈ ધોઈ નાખો તો ઝાકરી એવી, તડકો એવો જોઈ લ્યો. ઘડીક થઈ તો ધાબેડું થઈ જાય ને આપણા ઘઉં જોઈ લ્યો. લ્યો ખોલો હું હાલો ચા એક તો પાઈ આવી, પછી આગે આગે ગોરખ ગાજી એ સારું છે, કાંઈ વાંધો નહીં. હવે આમાં કેવું કૂકલે કા પાર્ટનર? પણ ઝાકરી એવી સાત પાર્ટનર જો કોહડાઈ ગયા છો આંખમાં. હે આગાહીનું કેટલી તારીખનું કહે છે? કોઈ કહે કે છે ને કોઈ કે નથી. 22-26 તારીખ સુધી ભીતી છે એમ કે કરાઈ રે પડશે. તો આમાં ખેડૂત મરે જ ને બિચારા, શું કરે બીજું? પરમની કઠણાઈ. આ પાટણની ખુરશી પલરી ગઈ છે, ક્યાં બે બધી પલરી જાય પાટણ. તમને ગુડી જ થઈ રનિંગમાં લુગડા બદલાવાના છે તો ના હોય. આ પી પછી ઓલી ડોહી ખીજાય, દેવને જોણી સૈડી પછી કકરાટ કરે ડોહી, કાઢવામાં સમજે ને આવું છે. આ લોકોને ચા પાણી પીવો હોય તો મજા આવશે. જુઓ ધોરિયાનું છે, થાય ધોરિયો છે રૂપાળો, પાણી એલું જાય છે ને બેહીને જલસાથી ચા પાણી જુઓ ખેડૂ ભાઈ પીએ છે. આપણે આવું હોય કાં ખેડૂની મોજ, ગામડાની દેશી મોજ. એટલે હાલો હવે આપણે ચા પાણી પી લઈએ. અને એક રૂપારી જુઓ છે ટાણે કાંઠે આપણે મસ્ત મજાની બોયડી છે. હવે એમાં કાંઈ હોય તો જોઈ. પણ ક્યાં કાંઈ આમાં છે જ કાસાઈ નથી પૂરતા, જોઈ લે. ના ઠાવકા છે, ક્યાંક ક્યાંક છે તો ખરા. ઊણ છે ને આપણે બોયડ્યું આવ્યું જ નથી ટૂંકમાં છે. હા બોયડ્યું ડુંગરમાં છે, આમાં કાંઈ નથી. છે એ કાસા છે, પણ આપણે છે ને હેઠી તો હાવ ક્યાંય એમ ન થાય કે આમાં બોર છે એમ. હશે ખાટા હશે. મરો મરી ગયા, આય હળેલા છે, આય હળી ગઈ જોઈ લે. હું તો જુઓ રૂપારા છે બોર લંબુસિયા જેવા જુઓ. હા ચણી બોરે નહીં ને મોટી બોરે નહીં, એવા બધા હળેલા નીકળે. ખોટો મીઠા હો, લઈ લઈ થોડાક. મારો ઓલા ઝીણકાને ભાવે ક્રિશને, અમે હળો આવ્યો છે. બોર છે આમ ખોડિયારમાં ઘૂરના બાજુ. હું પાર્ટનરને ગયા હતા ને પુષ્કળ બોર એમના, એમાં એકલું ગયા ને જોખમ ન લેવાય. પાખા છે ને તો લઈ લઈ. આ ઉમી હળી જાય, હાવ પાકશે તો ઉમી હળી જ જાય. જો આવા પાકા છે ને આવા લઈ લઈ. ટાણે બોયડીમાં રોગચાળ જ છે, અડીતા ખરી જાય. જોવાનું
ઝાડવેથી મૂર કાસા કાસા છે ને અસલ મીઠા છે એટલે ભાવશે. ઉદયને તો કાંઈ ભાવે નહીં, એવું કાંઈ ન ખાય મારી કોઈડે. મને ભાવે પણ બહુ નહીં, બહુ પાકા ન ભાવે. પછી શું છે ખા આવે હા પાકા ખાઈને તો કંધારીનો એટલે છે ને કાસા હોય તો ભાવે હજી. એટલે આવું છે જોઈ લો. હમણાં બધે રોગચાળો જ છે બોડીમાં ને બધે છે. લંબુ સારું પારા છે મીઠા, એવું નથી કે ખાટા. ઝીણી ની મોટી ની એવું બધું આ બોયડીનું કામકાજ છે. હેઠા હારા છે ડાયરુમાં. વીણી લઈ થોડાક કોઈને. હાલો તમારે જો બોરા ખાવા હોય તો મસ્ત મજાના છે. ચણીએ ની મોટાઈ ની એવા પેલા અજમેરી બોર કે ને એની કોઈ લંબુસી રૂપારી મીઠી બોયડી છે, ખાટી મીઠી પણ હળો આવ્યો છે. જોઈ જોઈને ખાવા પડે એવું છે. એટલે હાલો તમારે જુઓ કોઈને બોર ખાવા હોય તો જુઓ. રૂપારી કેવડી બોયડી છે પણ ફળ ઓછા છે. આવું છે. ઠાવકા થઈ ગયા ઝીણકા પૂરતા. પાટનર ખુરશી તો આમ લઈ લ્યો. હાલો મારે આમ આવવું છે. માંડણું કરી દીધું અહીં. હવે રસ્તો પેક કરી દીધો. લે આમ જોઈ લ્યો. એ ક્યારો પાઈ દીધો હે. આ હારું. હું તો આમ શેઠા ઉપરથી આવી આવી. થોડાક જઈડા બોરા ક્રિશભાઈ પૂરતા થઈ ગયું. આમ જાવું છે એક દી ડુંગરમાં વીણી આવવા છે. એમાં આપણે હેઠવાસમાં હાવ નથી. આમાં ખોડિયારમાં ખૂને એમ ગયા હતા ને તો એમાં પાકવા માંડ્યા હતા. એમાં ઉપર હાર્યું બોલ્યું તો હમણાં કંઈ ખરાબ લાગી ગયા છે હેઠા બોલ્યું ને કે ના. હેઠવાણમાં ખરાબ પૂરેપૂરા લાગી ગયા છે. નકર અમારે બોરડીમાં બોર આવતા, મલક બોર આવતા. જો અમારામાં શેઠે પારે પછી અમારા ઘરની આસપાસ પસવાડે બધે લાગઠ બોરડીનું ઘર જ હતું. એમ થાય કે તગારું રાખીને કેરી નાખવાની સુંદડિયું ભર્યું એવા બોર ભર્યા હોય. પણ ઓણ છે ને ખરાબ લાગી ગયા. ઓણ એટલે 2 વર્ષથી આવું છે. ઉપરવાસ છે ત્યાં કોણ જાય. કારણ એક તો આ દીપડાની રાય એટલે આવું છે બધું. પણ તોય પાર્ટનર લઈને એક દી જવું તો છે. છોકરાઓને ભાવે એટલે જવું તો પડશે જ બોરડીમાં. એમાં હાલશે જ નહીં. હાલો આપણે આમ આગળ વયા જઈએ. અહીંયા માંગણું કરી દીધું સામે જુઓ ને. હાલો આપણે વાગી ગયા છે 12 અને જુઓ અહીંયા બેઠા છે સરગવાની છે અને પાણી પી રહેવા આવ્યું છે પાર્ટનરને. જુઓ એટલા 3 અહીંયા રહ્યા છે આપણે કટકા બટકા કાઢીના. પાર્ટનર હું જાઉં વાળીએ નીણપુરાનું ને એવું કરું બરોબર. પાણી આપણે પી ગયું છે આ ખેતરમાં. જુઓ આ ખેતરમાં પાણી પી ગયું છે. અને હવે આપણે જઈ બેનનું નીણ પૂરો પાણી ને એવું કરી પછી ગામમાં જઈ. બોરા વાડીએથી આવી ગયા છે. બોર ખાવ હું લઈ આવી થોડાક છોકરાઓ સારું હતા નહીં. અહીંયા શેઠ એક બોયડી હતી બા ફળેલા પાકા ને કાસા. શું કરવું મગનું ભાઈ? કોઈતરા આટો ખીચડી થોડીક કર્યો, થોડીક દાળ છે ને મોહરી નાખો ને હા ચાલે. એના જરાક બિચારાને જાડા જેવું થઈ ગયું. જ્યોતિબેન વહી ગયા ને. હા, જ્યોતિબેન નો ફોન આવ્યો તો બસ કપાઈ ગઈ. 1 વાગે હારો આવશે. કપાવાની જતી રવિવાર હતો. એ તો કહું કાલ સવાર વહી ગયો તો થાત વહેલી. તો કઈ 1 વાગે બા સવારની બેઠી તો 1 વાગે આવશે. સબ્જી શેની બનાવી બાઈજી? બટેકા. જો બાના હાથના રોટલા હો, ઢેબરિયા, બટેટાનું શાક અને ડોગી ભાઈ આટું ખીચડી બનાવી છે. એના જરાક નથી બિચારાને હરખું. હાથે ભલે ને કાંઈ વાંધો નહીં. ખીચડી બનાવી થોડીક વટાણ લેવા જાય ને મોડું થાય. હાથે કરી નાખો મહરી નાખીને બીજું હું કુકરમાં 1 સીટી થાય થઈ જાય. હાલો હવે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. જમી લઈને અમારા ઉદયભાઈ આવી ગયા છે પાનેલીથી. પાર્લરમાં ગયા હતા. હેલો ગુડ આફ્ટરનૂન, રાધે રાધે. આપણે આવી ગયા છીએ હેર કટિંગ કરવીને પાનેલી ચેમ્પિયન હેર આર્ટ્સમાં. ચેમ્પિયન હેર આર્ટ્સમાં મસ્ત થઈ ગયા દાઢીવાળી સરસ હાઈ ક્લાસ વાળ બહુ મસ્ત કપવા બટા. તો પછી બટાન જેવું તેવું જ ગમે ને. મારે બટા જાય પાનેલી. ખારચીએ બારચીએ બટાન ન જમાવટ આવે. બટાન છે ને પાનેલી જ જવું પડે કા. મસ્ત વાળ કઈપા. ક્યાં કઈપા? આ છે મેસી ટોપ એન્ડ મિડ ફિટ.
અલગ અલગ ફોનમાંથી દર વખતે કપવે કા જેવું તેવું ગમે ને અમારા ક્રિશભાઈને એવું કાંઈ નંબર એ સાદા માણસ અમારા આ તો છે ને પાર્લર સિવાય ન જાય મોટા મોટા પાર્લરમાં જ જાય ત્યાં થઈ આવે કા એસી વાળી શોપ છે યાર. એમ ને એસી વાળી શોપમાં જ જાય કા સરસ હવે બપોરા પાણી કરી લેવા ને હાલો જમી લઈ. હાલો આજ તો ભાઈની બરકી ગયો બાયણે પતંગ છગવી રહ્યા છે ભાઈ હાલો બોલાવી. કેવા ટાણે ગયો તો બેટા હું ગયો તો 10 વાગે. તાર ફૂઈ તો હજી બેઠી બસ સ્ટેન્ડમાં ઉપલેટા હજી નથી આવી બસ. બસ ઈ કે આજ કપાઈ ગઈ 1 વાગે આવશે 1 વાગે આવે. આના કરતાં કાલ વહી ગયો તો સારું હતું 2 ફોન કર્યા હતા મેં છોકરાને બિચારા હું બપોરથી એક તો ભૂખા પડી કે થોડાક ધરાય બા એ તો બરોબર હજી તો આરો નહીં આવ્યું હોય કેટલા વાગ્યા ઉદય 12:30 થયા ને તો હજી પોણી કલાક તો એને બેહવું જોઈએ એટલે આવું છે બધું હા આવા જ હેરાન થવા જ ગઈ રવિવારનો દી હતો ને ભલે ને વહેલી વહી ગયું હતા છોકરાઓ ભેગી તો 8:30 થાય છે ને ઘર અમે ટેસ્ટથી પૂગી જાય ન પૂગી જાય બા સવારે 1 આવી હોય તો 2 નો 2 આવી 1 નો એમ. એ તો વાત છે સરસ મારી પફી કટ મારી દીકલા કોફી કટ ની તો? મેસી ટોપ એન્ડ મિડફીટ. મેસી ટોપ એન્ડ મિડફીટ. મિડફીટ હું તો કહું હે મિડફીટ. મિડફીટ હા મેસી ટોપ એન્ડ મિડફીટ હા એક હું તો કા પપી કટ કહેવાય મને એટલું બધું ન આવડે દર વખતે તો અલગ અલગ વાળ કપાવીએ છે સરસ ક્યુફી. અને પાર્ટનર જુઓ ઘરમાં ટીવી જોયું આવીને પાર્ટનર ખાવું કે વાર છે હવે ખાઈ લે હવે. 12:30 થઈ ગયા છે હો હાલો તો બપોરા પાણી કરી લઈ